હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સરસ મજાની વાર્તા ભણવાની છે. આ સ્ટોરી લિયો ટોલ્સ્ટોએ લખેલી છે અને તેઓ રશિયન રાઇટર છે. તો તેથી કહી શકાય કે આજે આપણે રશિયન સ્ટોરી ભણવાની છે. સ્ટોરીનું નામ છે ધ થ્રી ક્વેશ્ચન્સ, ત્રણ પ્રશ્નો. અને સદભાગ્યે આ સ્ટોરી એસવાય બીકોમ સેમિસ્ટર 4 કમ્પલસરી ઇંગ્લિશ લેસન નંબર 1માં આવે છે. તો પહેલાં લેખકનો પરિચય જોઈએ. લિયો ટોલ્સ્ટોયનો જન્મ 1828માં અને મૃત્યુ 1910માં થયેલું. વોઝ અ રશિયન રાઇટર. તેઓ રશિયન રાઇટર હતા. કન્સિડર્ડ ટુ બી વન ઓફ ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ નોવેલિસ્ટ, જે દુનિયાના સૌથી મહાન નવલકથાકારો પૈકીના એક છે. ટોલ્સ્ટોય વોઝ એમંગ ધ મોસ્ટ વેલ નોન એક્સપોનન્ટ ઓફ ધ સ્ટાઇલ ઓફ લિટરરી રિયલિઝમ. લિયો ટોલ્સ્ટોય ના લખવાની સ્ટાઇલમાં રિયલિઝમ આવતું, એટલે કે વાસ્તવવાદ આવતું. હિઝ મોસ્ટ ફેમસ નોવેલ્સ વોર એન્ડ પીસ એન્ડ અન્ના કારેનિના આર ઓફન કન્સિડર્ડ ટુ બી ટુ ઓફ ધ ગ્રેટેસ્ટ નોવેલ્સ એવર રિટન. તેમની બે પ્રખ્યાત નવલકથાઓ યુદ્ધ અને શાંતિ અને અન્ના કારેનિના છે, કે જે અત્યાર સુધીમાં લખાયેલી સૌથી સુંદર નવલકથાઓમાં ગણતરી પામે છે. હી હેઝ ઓલ્સો રિટન મેની શોર્ટ સ્ટોરીઝ ધેટ રિમેઇન પોપ્યુલર ટુ ધીસ ડે. તેમણે બીજી પણ અનેક ટૂંકી વાર્તાઓ લખી જે આજની તારીખે પણ પ્રખ્યાત છે. ટોલ્સ્ટોય ઇઝ ઇક્વલી વેલ નોન એઝ અ સોશિયલ રિફોર્મર એન્ડ ફોર હિઝ એક્સટેન્સિવ ફિલોસોફિકલ રાઇટિંગ. ટોલ્સ્ટોય તેમના સામાજિક સુધારક તરીકેના લખાણ માટે અને ફિલોસોફિક રાઇટિંગ એટલે કે તત્વચિંતનવાળા લખાણને કારણે લોકપ્રિય છે. હી બિલીવ્ડ ઇન પ્રિન્સિપલ ઓફ ક્રિશ્ચિયન અનાર્કિઝમ. તેઓ ખ્રિસ્તી ધર્મના અનાર્કિઝમ એટલે અરાજ્યવાદમાં માને છે. એટલે કે કોઈ ગવર્મેન્ટનું રાજ્ય ન હોવું જોઈએ અને લોકશાહી હોવી જોઈએ, તેવા વાદમાં તેઓ માને છે. બોથ એમ કે ગાંધી એન્ડ માર્ટિન લ્યુથર કિંગ were greatly influenced by and adopted as their own Tolstoy's idea on non-violence and resistance. આપણા ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિંગ બંને ગ્રેટલી ઇન્ફ્લુએન્સ્ડ બાય ટોલ્સ્ટોયઝ આઈડિયાઝ. આ બંને મહાનુભાવો પણ ટોલ્સ્ટોયના વિચારોથી પ્રભાવિત થયેલા, અને એ વિચારો હતા અહિંસાવાદના, એટલે કે નોન વાયલન્સના, અહિંસક વિરોધના. નોન વાયલન્સ રેઝિસ્ટન્સ એટલે કે અહિંસાના રસ્તે કરેલા આંદોલન ઉપરના વિચારોથી ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિંગ બંને લિયો ટોલ્સ્ટોયના વિચારોથી પ્રભાવિત હતા. હવે જોઈએ અબાઉટ સ્ટોરી. ધીસ સ્ટોરી વોઝ પાર્ટ ઓફ શોર્ટ સ્ટોરી કલેક્શન ટાઇટલ્ડ What Men Live By and Other Tales, first published in 1885. આ સ્ટોરી એક ટૂંકી વાર્તાના સંગ્રહનો ભાગ છે જેનું નામ છે ટાઇટલ્ડ વોટ મેન લીવ બાય, જેનું ટાઇટલ છે એટલે કે જેનું શીર્ષક છે વોટ મેન લીવ બાય એન્ડ અધર ટેલ્સ. માણસ શેના દ્વારા જીવે છે અને બીજી વાર્તાઓ. ફર્સ્ટ પબ્લિશ્ડ ઇન 1885, જે સૌપ્રથમ 1885માં પબ્લિશ થયેલું. ટેકિંગ ધ ફોર્મ ઓફ પેરેબલ, થ્રી ક્વેશ્ચન્સ narrates the story of king who seeks answers to three questions which he considers to be crucial to succeeding in life. તો અહીં ત્રણ ટેકિંગ ધ ફોર્મ ઓફ પેરેબલ. જો મિત્રો પેરેબલ નવો વર્ડ છે, જોઈએ અને આપણે જોઈએ તેનો અર્થ શું થાય છે. બરાબર, આવી રીતે સાથે સાથે જોવાથી આપણું વોકેબ્યુલરી વધે છે.
જો મિત્રો પેરેબલનો મિનિંગ છે અ સિમ્પલ સ્ટોરી યુઝ ટુ ઇલસ્ટ્રેટ મોરલ ઓર સ્પિરિચ્યુઅલ લેસન. સાદી વાર્તા એટલે કે કહેવત, બોધ વાર્તા એટલે કે કહેવત, પ્રોવર્બ જેને કહીએ, એનો સિનોનિમ છે પેરેબલ. તો ટેકિંગ ધ ફોર્મ ઓફ પેરેબલ, 3 ક્વેશ્ચન્સ નરેટ્સ. તો એમના જે કલેક્શન હતું સ્ટોરીનું, એમાંથી 3 ક્વેશ્ચન નામની સ્ટોરી લીધી છે કે જે કહેવત, ટેકિંગ ધ ફોર્મ ઓફ પેરેબલ, જે કહેવતના સ્વરૂપમાં છે. 3 ક્વેશ્ચન્સ નરેટ્સ ધ સ્ટોરી. હવે 3 પ્રશ્નોની વાર્તા એ એવા રાજાની, સ્ટોરી ઓફ અ કિંગ, એવા રાજાની વાર્તા વર્ણવે છે કે જે 3 પ્રશ્નોના જવાબ શોધતો હોય છે, કે જે 3 પ્રશ્નોના જવાબ તેને મળી જાય તો જીવનમાં સફળ થાય. તો તે 3 પ્રશ્નો કયા હતા તે વાર્તામાં આવશે. It once occurred to a certain king that if he always knew the right time to begin everything. તે 3 પ્રશ્ન પૈકીનો પહેલો પ્રશ્ન હતો કે It once occurred to a certain king, કે એકવાર એક રાજાને એવો પ્રશ્ન થયો કે એ કયો સાચો સમય કે કોઈ પણ કાર્ય શરૂ કરવા માટે એ જરૂરી હોય. ઇફ હી ન્યૂ હુ વેર ધ રાઇટ પીપલ, અને કયા લોકો તેના માટે જરૂરી, ટુ લિસન ટુ, કે જેને રાજાએ સાંભળવા જોઈએ, એન્ડ હુમ ટુ અવોઇડ, અને કોને અવોઇડ કરવા જોઈએ. આ 3 પ્રશ્નો ના જવાબો રાજાને જોઈતા હોય છે. એન્ડ above all, he always knew what was the most important thing to do, અને કયું કાર્ય કરવું જોઈએ. He would never fail in anything he might undertake, કે જે કરવામાં તે ક્યારેય નિષ્ફળ ન જાય. તો પહેલો રાઇટ ટાઈમ, પછી બીજું રાઇટ પીપલ, અને ત્રીજું રાઇટ થિંગ. એટલે કે ટાઈમ, પીપલ એન્ડ થિંગ. આને આપણે TPT એવી ફોર્મ્યુલાથી યાદ રાખશું. ટાઈમ એટલે કે એવો કયો સમય કે જે રાજાને કોઈ પણ કાર્ય શરૂ કરવા માટે નક્કી હોય. પછી બીજું રાઇટ પીપલ, એવા કયા લોકો કે જેને રાજાએ સાંભળવા જોઈએ. અને ત્રીજું એવી કઈ વસ્તુ, થિંગ, કે જે રાજાએ પોતાના જીવનમાં કરવી જોઈએ. તો TPT, ટાઈમ, પીપલ એન્ડ થિંગ, એમ યાદ રાખશું આપણે. આગળ જોઈએ. એન્ડ ધીસ થોટ હેવિંગ occurred to him, he had it proclaimed throughout his kingdom that he would give a great reward to anyone who would teach him what was the right time for every action, and who were the most necessary people, and how he might know what was the most important thing to do. ફરીવાર એ ફકરો જોઈએ મિત્રો, ધ્યાનથી સાંભળજો. એન્ડ ધીસ થોટ હેવિંગ occurred to him, અને આવો વિચાર રાજાને આવ્યો કે તરત જ તેણે he had it proclaimed throughout his kingdom, તેણે આખા રાજ્યમાં જાહેર કરાવી દીધું કે that he would give a great reward, તેને બહુ જ મોટું ઇનામ આપશે, કે જે ટુ એનીવન, કે જે who would teach him, કે જે રાજાને શીખવશે, એટલે કે 3 પ્રશ્નોનો જવાબ આપશે. કે વોટ રાઇટ ટાઈમ ફોર એવરી એક્શન, કે દરેક કાર્ય, કોઈ પણ કાર્ય શરૂ કરવા માટે સાચો સમય શું. એન્ડ હુ વેર ધ મોસ્ટ નેસેસરી પીપલ, અને કયા લોકો એ મહત્ત્વના છે રાજા માટે. એન્ડ હાઉ હી માઇટ નો વોટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડુ, અને કઈ વસ્તુ રાજાએ કરવી જોઈએ, એટલે કે કઈ વસ્તુ મહત્ત્વની છે રાજા માટે. આ 3 પ્રશ્નોના જવાબ જે આપશે એને રાજા મોટું ઇનામ આપશે, એવી જાહેરાત તેણે આખા રાજ્યમાં કરાવી દીધી. આગળ જોઈએ. એન્ડ લર્નિડ મેન કેમ ટુ ધ કિંગ, અને વિદ્વાનો રાજા પાસે આવ્યા. બટ ધે ઓલ આન્સર્ડ ધીસ ક્વેશ્ચન્સ ડિફરન્ટલી, પરંતુ બધાએ તેમના પ્રશ્નોનો જવાબ અલગ અલગ રીતે આપ્યા. ઇન રિપ્લાય ટુ ધ ફર્સ્ટ ક્વેશ્ચન, બરાબર, પહેલો પ્રશ્નના સંદર્ભમાં, પહેલા પ્રશ્નના જવાબમાં, એટલે કે રાઇટ ટાઈમ,
કયો સાચો સમય. સમ સેડ ધેટ ટુ નો ધ રાઇટ ટાઈમ ફોર એવરી એક્શન વન મસ્ટ ડ્રો અપ ઇન એડવાન્સ અ ટેબલ ઓફ ડેઝ, મંથ્સ એન્ડ યર્સ. સાચો સમય શોધવા માટે રાજાએ એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ કે જેમાં દિવસો, મહિનાઓ અને વર્ષની નોંધ હોય. એન્ડ મસ્ટ લીવ સ્ટ્રિક્ટલી અકોર્ડિંગ ટુ ઇટ, અને એ પ્રમાણે ફરજિયાત વર્તવું જોઈએ. ઓનલી ધસ said they could everything be done at its proper time. આ રીતે કરવાથી કોઈપણ કાર્ય સાચા સમયે થઈ શકે છે. કેટલાકે આવું કીધું. Others declared that it was impossible to decide beforehand the right time for every action. અને બીજાઓએ એમ કીધું કે એ નક્કી કરવું અઘરું, અશક્ય છે કે કયા કાર્ય માટે કયો સાચો સમય, એ પહેલેથી ન કહી શકાય. But that not letting oneself be absorbed in idle pastimes. પણ એનો અર્થ એવો નથી કે માણસે આળસુ થઈને બેસી રહેવું જોઈએ. One should always attend to all that was going on and then do what was most needful. એટલે કે આળસુ થઈને બેસી ન રહેવું જોઈએ, એના બદલે જે કંઈ ચાલી રહ્યું છે તેની ઉપર સાવધાનીપૂર્વક ધ્યાન આપવું જોઈએ અને જોવું જોઈએ કે આમાંથી નીડફુલ કઈ જરૂરી વસ્તુ છે. હવે આગળ. Others again said that however attentive the king might be to what was going on. અને બીજાઓ એવું કીધું કે તેમ છતાં however attentive the king might be to what was going on, it was impossible for one man to decide correctly the right time for every action. રાજા ગમે એટલો હોશિયાર હોય, પરંતુ એ નક્કી કરવું અશક્ય છે કે કયા કામ માટે કયો સાચો સમય. But that it should have a council of wise men. પરંતુ રાજાએ એક મંત્રીમંડળ રાખવું જોઈએ કે જેમાં ચતુર માણસો સામેલ હોય. Who would help him to fix the proper time for everything. કે જે લોકો રાજાને દરેક કાર્ય માટે સાચો સમય ફિક્સ કરવા મદદ કરે. But then again others said there were some things which could not wait to be laid before a council. પરંતુ again others said, બીજા કેટલાકે કીધું કે there was something, કેટલીક વાતો એવી હોય કે જે કાઉન્સિલ સમક્ષ રજૂ ન કરી શકાય, એટલે કે મંત્રીમંડળને પણ કહી ન શકાય એવી વાત હોય છે અમુક, તો શું કરવું. But about which one had at once to decide whether to undertake them or not. But about which one had at once to decide. પરંતુ કોઈ વ્યક્તિએ અચાનક એકાએક નક્કી કરવું જોઈએ. To decide whether to undertake them or not, કે એ કાર્ય કરવું કે નહીં. But in order to decide that, one must know beforehand what was going to happen. But in order to decide that, પરંતુ એ નક્કી કરવા માટે one must know beforehand. દરેક વ્યક્તિએ અગાઉથી જ જાણવું જોઈએ what was going to happen, કે શું થવાનું છે. અને એક રાજા કક્ષાની વ્યક્તિ હોય, જે કિંગ લેવલની વ્યક્તિ હોય, એણે તો ખાસ આવું જાણવું જ જોઈએ કે શું હવે થવાનું છે અથવા શું થવા જઈ રહ્યું છે. It is only magician who know that, and therefore in order to know the right time for every action one must consult magicians. અને કોઈએ એવો જવાબ આપ્યો કે એ તો જાદુગર જાણતો હોય છે કે હવે શું થવાનું છે, માટે દરેક કાર્ય માટે સાચો સમય શું છે તેની સલાહ લેવા માટે જાદુગરને મળવું જોઈએ. આગળનો ફકરો. એટલે કે આ બધા હાસ્યાસ્પદ જવાબ આપ્યા છે, કિંગને સંતોષ ન થયો. હવે આગળ જોઈએ. ઇક્વલી વેરિયસ વેર ધ આન્સર્સ. આ જ રીતે અલગ અલગ જવાબો મળ્યા ટુ ધ સેકન્ડ ક્વેશ્ચન ઓલ્સો. બીજા પ્રશ્ન માટે પણ આવી રીતે વિવિધ જવાબો મળ્યા. સમ સેડ ધ પીપલ. બીજો પ્રશ્ન શું હતો મિત્રો, આપણે યાદ કરી લઈએ. TPT. પહેલો પ્રશ્ન ટી એટલે ટાઈમ, બીજો પ્રશ્ન પી એટલે પર્સન, અને ત્રીજો પ્રશ્ન ટી એટલે થિંગ. તો TPT. તો આ બીજો પ્રશ્ન છે પી એટલે પીપલ. કયા લોકો રાજા માટે મહત્ત્વના છે કે જેને રાજાએ સાંભળવા જોઈએ. તો તેના જવાબમાં પણ વિવિધ જવાબો મળ્યા જે જોઈએ. સમ સેડ ધ પીપલ, કિંગ,
ધ કિંગ મોસ્ટ નીડેડ વેર ઇઝ કાઉન્સિલર્સ, કે રાજા માટે મહત્ત્વના લોકો તે તેના મંત્રીઓ છે. અધર્સ, બીજાએ એવું કીધું કે પ્રિસ્ટ છે એટલે કે પાદરીઓ છે. બાકીના એવું કીધું કે ડૉક્ટર્સ છે એટલે કે વૈદ છે. વાઇલ સમ સેડ ધ વોરિયર્સ, કેટલાકે એવું કીધું કે સૈનિકો છે. વેર ધ મોસ્ટ નેસેસરી, સૌથી વધારે મહત્ત્વના હોય તો આ લોકો છે. હવે આગળ જોઈએ થર્ડ ક્વેશ્ચન. તો મિત્રો ત્રીજો ક્વેશ્ચન કયો છે? TPT. તો ટી એટલે થિંગ. તો હવે કઈ વસ્તુ રજા માટે મહત્ત્વની વસ્તુ છે કે જે અમલમાં મૂકવી જોઈએ? તો એના જવાબમાં શું મળે છે જોઈએ. એઝ ટુ વોટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓક્યુપેશન, કે કયું કાર્ય, ધંધો, ઓક્યુપેશન એટલે ધંધો અથવા કાર્ય, કે કયું કાર્ય મહત્ત્વનું છે. સમ રિપ્લાઇડ ધેટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન વર્લ્ડ વોઝ સાયન્સ, કેટલાક એવું કીધું વિજ્ઞાન, રાજા માટે પણ વિજ્ઞાન જરૂરી છે. અધર્સ સેડ ધેટ ઇટ વોઝ સ્કિલ ઇન વોરફેર, યુદ્ધની કળાઓ, કૌશલ્ય મહત્ત્વના છે રાજા માટે. અધર્સ સેડ અગેઇન ધેટ ઇટ વોઝ રિલિજિયસ વર્શિપ, કે ધાર્મિક પૂજાપાઠ મહત્ત્વના છે. આવી રીતે ત્રીજા પ્રશ્નના પણ રાજાને અલગ અલગ જવાબ મળ્યા. મિત્રો પાઠ લાંબો છે એટલે આપણે વધારે ઝડપથી જઈએ હવે, બરાબર, ધ્યાનથી સાંભળજો. ઓલ ધ આન્સર્સ બિંગ ડિફરન્ટ, દરેક જવાબો અલગ મળ્યા. તેથી ધ કિંગ અગ્રીડ વિથ નન ઓફ ધેમ, તેથી રાજા કોઈ સાથે સંમત ન થયા. એન્ડ ગેવ ધ રિવોર્ડ ટુ નન, અને કોઈને ઇનામ ન આપ્યું. બટ સ્ટીલ વિશિંગ ટુ ફાઇન્ડ ધ રાઇટ આન્સર્સ ટુ હિઝ ક્વેશ્ચન્સ, પરંતુ પોતાના પ્રશ્નોના સાચા જવાબો મેળવવા માટે હી ડિસાઇડેડ ટુ કન્સલ્ટ અ હર્મિટ, તેણે એક સાધુને મળવાનું નક્કી કર્યું. હર્મિટ એટલે સાધુ. વાઇડલી રિનાઉન્ડ ફોર હિઝ વિઝડમ, જે તેના જ્ઞાન માટે જાણીતો હતો. ધ હર્મિટ લીવ્ડ ઇન અ વુડ વિચ હી નેવર ક્વિટેડ, એ સાધુ એક જંગલમાં રહેતો કે જે તેણે ક્યારેય નહોતું છોડ્યું. એન્ડ હી રિસીવ્ડ નન બટ કોમન ફોક, પરંતુ તે કોઈને મળતો નહોતો સિવાય કે સામાન્ય લોકોને. સો ધ કિંગ પુટ ઓન સિમ્પલ ક્લોથ્સ એન્ડ બિફોર રીચિંગ ધ હર્મિટ્સ સેલ ડિસમાઉન્ટેડ ફ્રોમ હિઝ હોર્સ. તેથી રાજાએ પણ સાદા કપડાં પહેર્યા અને હર્મિટની ઝૂંપડી સુધી પહોંચે ત્યારે પોતાના ઘોડા પરથી પણ ઉતરી ગયો. ડિસમાઉન્ટેડ એટલે ઘોડા પરથી ઉતરી ગયો. ડિસમાઉન્ટ એટલે ઉતરી ગયો, ફ્રોમ હિઝ હોર્સ, ઘોડા પરથી. એન્ડ લિવિંગ હિઝ બોડીગાર્ડ બિહાઇન્ડ વેન્ટ ઓન અલોન, અને પોતાના બોડીગાર્ડને પણ પાછળ છોડી દીધો અને એકલો ગયો. વેન ધ કિંગ અપ્રોચ ધ હર્મિટ વોઝ ડિગિંગ ધ ગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ હિઝ હટ, જ્યારે રાજા ત્યાં પહોંચ્યો ત્યારે સાધુ એ જમીન ખોદતો હતો પોતાની ઝૂંપડી સામે. સીઈંગ ધ કિંગ હી ગ્રીટેડ હિમ એન્ડ વેન્ટ ઓન ડિગિંગ, રાજાને જોઈને તરત જ તેનું સ્વાગત કર્યું અને ફરી પાછો પોતાનું કાર્ય, જે ખોદવાનું કાર્ય, કરવા લાગ્યો. ધ હર્મિટ વોઝ ફ્રેલ એન્ડ વીક, સાધુ ખૂબ જ નબળો અને સાવ પાતળો હતો. એન્ડ each time he stuck his spade into the ground, he turned a little earth, he breathed heavily. અને દરેક સમયે જ્યારે પોતાની કોદાળીથી સાધુ જે જમીન ખોદતો ત્યારે માટી તો થોડીક નીકળતી, પરંતુ જોરથી હાંફતો, કારણ કે એટલો નબળો અને પાતળો હતો. કિંગ વેન્ટ અપ ટુ હિમ એન્ડ સેડ, રાજાએ આ જોઈને કહ્યું, આઈ હેવ કમ ટુ યુ વાઇઝ હર્મિટ, હું તમારા માટે આવ્યો છું ચતુર સાધુ. ટુ આસ્ક યુ ટુ આન્સર 3 ક્વેશ્ચન્સ, તમને 3 પ્રશ્નોના જવાબ પૂછવા માટે આવ્યો છું. હાઉ કેન આઈ લર્ન ટુ ડુ ધ રાઇટ થિંગ એટ ધ રાઇટ ટાઈમ, હું કેવી રીતે જાણી શકું કે સાચા સમયે સાચી વસ્તુ કઈ કરવી. હુ આર ધ પીપલ આઈ મોસ્ટ નીડ, અને કયા લોકોની મારે સૌથી વધારે જરૂર. એન્ડ ટુ whom should I therefore pay attention than to the rest, અને કોની ઉપર મારે વધારે ધ્યાન આપવું. એટલે કે આપણે મિત્રો 3 પ્રશ્નો TPTથી યાદ રાખવું. ટી એટલે ટાઈમ, પી એટલે પર્સન, અને બીજું ટી એટલે થિંગ.
એન્ડ વોટ અફેર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ નીડ માય ફર્સ્ટ એટેન્શન, અને કઈ બાબતો જરૂરી છે કે જેને મારે પ્રાધાન્ય આપવું જોઈએ. ધ હર્મિટ લિસન ટુ ધ કિંગ, સાધુએ રાજાને સાંભળ્યા, બટ આન્સર્ડ નથિંગ, પણ કંઈ જવાબ ન આપ્યો. હી જસ્ટ સ્પેટ ઓન હિઝ હેન્ડ એન્ડ રિકમેન્સ્ડ ડિગિંગ. એણે ફરી પાછું પોતાની કોદાળી પર હાથ મૂક્યો અને ખોદવાનું શરૂ કર્યું. યુ આર ટાયર્ડ, સેડ ધ કિંગ, લેટ મી ટેક ધ સ્પેડ એન્ડ વર્ક અ વાઇલ ફોર યુ. તમે થાકી ગયા છો સાધુ, લાવો તમારી કોદાળી મને આપો અને મને તમારા માટે થોડું કાર્ય કરવા દો. થેન્ક્સ, સેડ ધ હર્મિટ. આભાર, હર્મિટે કીધું, સાધુએ કીધું. ગિવિંગ ધ સ્પેડ ટુ ધ કિંગ, હી સેટ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. કોદાળી રાજાને આપતા સાધુએ રાજાનો આભાર માન્યો અને તે નીચે જમીન પર બેસ્યો. વેન હી હેડ dug 2 beds, the king stopped and repeated his questions. જ્યારે 2 ક્યારા ખોદ્યા, બેડ એટલે ક્યારા, પછી રાજા ઊભા રહ્યા અને ફરીથી પોતાના 3 પ્રશ્નો વર્ણવ્યા, રિપીટ કર્યા. ધ હર્મિટ અગેન ગેવ નો આન્સર. સાધુએ ફરી જવાબ ન આપ્યો. બટ રોઝ સ્ટ્રેચ આઉટ હિઝ હેન્ડ, હાથ ફેલાવ્યા, એન્ડ ફોર ધ સ્પેડ, કોદાળી માટે હાથ ફેલાવ્યો, લાંબો કર્યો હાથ, એન્ડ સેડ, અને કહ્યું, નાવ રેસ્ટ અ વાઇલ એન્ડ લેટ મી વર્ક અ બિટ. હવે તમે આરામ કરો અને હું થોડું કામ કરું. બટ ધ કિંગ ડીડ નોટ ગીવ હિમ ધ સ્પેડ એન્ડ કન્ટિન્યુડ ટુ ડિગ. 1 hour passed. પરંતુ રાજાએ તેને કોદાળી ન આપી અને ખોદવાનું ચાલુ રાખ્યું. 1 કલાક પૂરો થયો, 1 કલાક વીતી ગયો. એન્ડ અનધર, પછી પાછો 1 કલાક વીતી ગયો, એટલે કે 2 કલાક વીતી ગયા. ધ સન બિગિન ટુ સિંક બિહાઇન્ડ ધ ટ્રીઝ. સૂર્ય ઝાડની પાછળ આથમવા લાગ્યો. એન્ડ ધ કિંગ એટ લાસ્ટ સ્ટક ધ સ્પેડ ઇન્ટુ ધ ગ્રાઉન્ડ એન્ડ સેડ. રાજાએ કોદાળીનો ઘા કર્યો અને કહ્યું, આઈ કેમ ટુ યુ વાઇઝ મેન ફોર એન આન્સર ટુ માય ક્વેશ્ચન્સ. હું તમારા માટે આવ્યો છું, ચતુર માણસ, અને મારા પ્રશ્નોના જવાબ લેવા આવ્યો છું. ઇફ યુ કેન ગીવ મી નન, ટેલ મી સો એન્ડ આઈ વિલ રિટર્ન હોમ. જો તમે મને 3 પ્રશ્નોના જવાબ ન આપી શકતા હો તો મને કહો, હું ઘરે જતો રહીશ. હિયર કમ્સ સમવન રનિંગ, સેડ ધ હર્મિટ. લેટ અસ સી હુ ઇટ ઇઝ. હિયર, અહીં કોઈ વ્યક્તિ દોડીને આવી રહ્યો છે. સાધુએ કહ્યું, ચાલો જોઈએ કોણ છે. ધ કિંગ turned round and saw a bearded man come running out of the wood. એક દાઢીવાળો માણસ આવ્યો, જંગલમાંથી આવે છે દોડતો દોડતો. The man held his hands pressed against his stomach. તે માણસે પોતાનો હાથ પોતાના પેટ ઉપર દબાવી રાખ્યો હોય છે. એન્ડ બ્લડ વોઝ ફ્લોઈંગ ફ્રોમ અંડર ધેમ, અને તેના હાથ નીચેથી લોહી વહી રહ્યું હોય છે, એટલે કે માણસ ઘવાયેલો છે. When he reached the king, he fell fainting on the ground, moaning feebly. તે જ્યારે આવ્યો રાજા પાસે, ત્યારે આવતા વેત જ જમીન પર પડી ગયો અને ખૂબ જ દુઃખથી કણસી રહ્યો હતો. The king and hermit unfastened the man's clothing. રાજાએ અને સાધુએ પેલા માણસના કપડાં ઢીલા કર્યા. There was unfastened એટલે ઢીલું કરવું. There was a large wound in his stomach. તેના પેટમાં ઊંડો ઘા હતો, મોટો ઘા હતો. The king washed it as best he could. રાજાએ તે જેટલો ધોઈ શકે તેટલો ધોયો. એન્ડ બેન્ડેજ ઇટ, અને એને પાટો બાંધ્યો. વિથ હિઝ હેન્કરચીફ, પોતાના રૂમાલથી. એન્ડ વિથ ટોવેલ ધ હર્મિટ હેડ, અને સાધુનો જે ટુવાલ હતો એનાથી પાટો બાંધ્યો. બટ ધ બ્લડ વુડ નોટ સ્ટોપ ફ્લોઈંગ. પરંતુ લોહી બંધ થતું ન હતું.
And the king again and again removed the bandage, soaked with warm blood, and washed and rebandaged the wound. અને રાજા ઘડીએ ઘડીએ પેલો પાટો ખોલતો, ફરી એને ધોતો અને ફરી પાછો બાંધતો. આ રીતે રાજાએ તેની સારવાર કરી, સેવા કરી. When at last the blood ceased flowing, the man received and revived and asked for something to drink. When the last blood ceased flowing, when at last, હવે જ્યારે અંતે લોહી વહેવાનું બંધ થયું, ત્યારે પેલો માણસ જાગ્યો અને પૂછ્યું અને થોડું સમથિંગ ટુ ડ્રિંક, અને થોડું પીવા માટે પાણી માગ્યું. ધ કિંગ બ્રોટ ફ્રેશ વોટર એન્ડ ગેવ ઇટ ટુ હિમ. રાજા તાજું પાણી લાવ્યો અને તેને પીવા માટે આપ્યું. મીન વાઇલ ધ સન હેડ સેટ એન્ડ ઇટ હેડ બીકમ કૂલ. અને એટલી વારમાં સૂર્ય આથમી ગયો અને હવામાન ઠંડુ થઈ ગયું, વાતાવરણ ઠંડુ થઈ ગયું. સો ધ કિંગ with the hermit's help carried the wounded man into the hut. તેથી રાજા પેલા સાધુની મદદથી ઘવાયેલા માણસને ઝૂંપડીની અંદર લઈ આવ્યા. એન્ડ laid him on the bed, અને પથારી પર સુવડાવ્યો. lying on the bed, man closed his eyes. બેડ ઉપર સૂતા જ પેલા માણસની આંખો બંધ થઈ ગઈ. એન્ડ વોઝ ક્વાઇટ, અને શાંત થઈ ગયો, જાણે ઊંઘી ગયો. બટ the king was so tired with his walk and with the work he had done. પરંતુ રાજા પણ પોતે જે ચાલ્યો હતો તેના કારણે અને કામ કર્યું હતું તેના કારણે ખૂબ જ થાકી ગયો હતો. that he crouched down on the threshold, તેથી તે ઉંબરા પર બેસી ગયો. and also fell asleep, અને તે પણ ઊંઘી ગયો, ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો. so soundly that he slept all through the short summer night. અને આખી રાત તે ઘસઘસાટ ઊંઘી ગયો, ઉનાળાની આખી રાત ઘસઘસાટ ઊંઘી ગયો. when he awoke in the morning, it was long before he could remember where he was. જ્યારે તે જાગ્યો ત્યારે સવારે તેને યાદ ન આવ્યું કે પોતે ક્યાં છે. he was, or who was the strange bearded man lying on the bed and gazing intently at him with shining eyes. અને જ્યારે તે જાગ્યો ત્યારે તે પેલો દાઢીવાળો માણસ તેની સામે જોઈ રહ્યો હતો. forgive me, said the bearded man in a weak voice. પેલા દાઢીવાળા માણસે રાજા સામે જોઈને કહ્યું, હે રાજા, મને માફ કરો, નબળા અવાજે કહ્યું, જાણે પોતાની ભૂલ હોય એમ. when he saw that the king was awake and was looking at him, જ્યારે તેણે જોયું કે રાજા જાગી ગયા છે અને પોતાની સામે જુએ છે. I don't know you, who you are, and have nothing to forgive you, said the king. રાજા કહે છે કે હું તો તને ઓળખતોય નથી, તું કોણ છો એ હું જાણતો નથી, તેથી હું તને કેવી રીતે માફ કરી શકું. You don't know me, but I know you. તમે મને જાણતા નથી, પરંતુ હું તમને જાણું છું. I am the enemy of yours who swore to revenge himself on you. હું તમારો દુશ્મન છું કે જેણે તમારો ઉપર બદલો લેવાનું વિચારેલું. Because you executed his brother and seized his property. કારણ કે તમે મારા ભાઈને સજા આપી હતી, મારી નાખ્યો હતો, સજા આપીને સજાએ મોત આપ્યું હતું અને તેની પ્રોપર્ટી જપ્ત કરી લીધી હતી. તેથી મારે તેનો બદલો લેવો હતો. I knew you had gone alone to see the hermit. હું જાણતો હતો કે તમે હર્મિટને મળવા એકલા જાઓ છો. And I resolved to kill you on your way back. અને એ રસ્તે જ મારે તમને મારી નાખવા હતા. But the day passed and you did not return. પરંતુ દિવસ પૂરો થઈ ગયો અને તમે પાછા ન આવ્યા. So I came out from my ambush to find you. તેથી હું મારી ટ્રેપ હતી એમાંથી હું બહાર આવ્યો અને I came upon your bodyguard. અને હું તમારા બોડીગાર્ડ પાસે આવ્યો. And they recognized me. અને તેઓએ મને ઓળખી લીધો.
એન્ડ વાઉન્ડેડ મી, અને મને ઈજાગ્રસ્ત કરી નાખ્યો, કે હું તેનાથી ઘાયલ થઈ ગયો, મને ઘાયલ કરી મૂક્યો. આઈ એસ્કેપ્ડ ફ્રોમ ધેમ, હું તેમનાથી ભાગી ગયો. બટ શુડ હેવ બ્લેડ ટુ ડેથ, had you not dressed my wound, I wished to kill you. But should have bled to death. અને મારું તો લોહી વહી રહ્યું હતું, એટલે કે મારું મૃત્યુ પણ નિશ્ચિત હતું, જો તમે મારી ઈજા, મારો જે જખ્મ છે એ સાફ ન કર્યો હોત, પાટો ન બાંધ્યો હોત, તો હું તમને મારી નાખેત. I will serve you as your most faithful slave and will bid my sons to do the same. Forgive me. પરંતુ હવે તમે મને બચાવ્યો છે, તમે મારું જીવન બચાવ્યું છે, તમે મારી જિંદગી બચાવી છે, એટલે હું આખી જિંદગી તમારો ગુલામ રહેવા સ્વીકારું છું. અને મારા દીકરાઓને પણ હું એ જ કહીશ કે તમારા ગુલામ બનીને રહે, તમારા વારસોના પણ ગુલામ બનીને રહે. માફ કરો મને હે રાજા, મને માફ કરો. The king was very glad to have made peace with his enemy too easily and to have gained him for a friend. The king was very glad, રાજાને ખૂબ જ આનંદ થયો, to have made peace with his enemy, કારણ કે તેને તેના દુશ્મન સાથે સમાધાન થયું હતું, so easily, આટલી સરળતાથી, and to have gained him for a friend, અને તે તેનો મિત્ર બની ગયો હતો. And he not only forgave him, but he said he would send his servants and his own physician to attend him and promised to restore his property. અને માત્ર માફ જ ન કર્યો, પરંતુ રાજાએ પોતાના નોકરો તેની પાસે મોકલ્યા અને પોતાના રાજવૈદ પણ તેને ત્યાં સારવાર માટે મોકલ્યા, અને વચન આપ્યું કે તેની પ્રોપર્ટી પાછી આપી દેશે. Having taken leave of the wounded man, પેલા ઘવાયેલા માણસની રજા લીધા પછી, the king went out into porch and looked around for the hermit. અને રાજા ખુલ્લી જગ્યામાં આવ્યા અને ફરી પાછું પેલા હર્મિટ ને શોધવા लाग्યા. Before going away, he wished once more to beg an answer to the questions he had put the hermit અને જતા પહેલાં પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા માટે તેમને ઈચ્છા થઈ. The hermit was outside. hermit બહાર હતા. On his knees, ઘૂંટણ ઉપર બેઠા હતા, sowing seeds in the beds that had been dug the day before. અને એક દિવસ પહેલા ખોદેલા ક્યારામાં બી વાવતા હતા. The king approached him and said, રાજા તેની પાસે આવ્યા અને કહ્યું, for the last time I pray you to answer my question, wise man. હવે હું છેલ્લી વાર કહું છું, રાજા, તમારે મને પ્રશ્નના જવાબ આપવા છે કે નહીં, ચતુર માણસ. You have already been answered, said the hermit. સાધુએ કીધું કે તમને તમારા બધા પ્રશ્નના જવાબ મળી ગયા છે. Still crouching on his thin legs, અને હજુ પેલો સાધુ પોતાના પગ ઉપર જ સરકતો હતો, ઘૂંટણ ઉપર સરકતો હતો. And looking up at the king who stood before him, અને પેલા રાજા સામે જોયું જે તેની સામે ઊભા હતા. How answered? What do you mean? asked the king. કેવી રીતે જવાબ મળ્યા? તમારો મતલબ શું છે? રાજાએ પૂછ્યું. Do you not see? replied the hermit. If you had not pitied my weakness yesterday and had not dug those beds for me, but had gone your way, that man would have attacked you. પેલો સાધુ કહે છે કે હે રાજા, જો તમે મારી નબળાઈની દયા ન ખાધી હોત ગઈકાલે અને મારા માટે ક્યારા ખોદવા ન રોકાણા હોત, તો તમે સમયસર પાછા ફર્યા હોત અને રસ્તામાં પેલા વ્યક્તિએ તમારી ઉપર હુમલો કર્યો હોત. And you would have repented
ઓફ નોટ હેવિંગ સ્ટેડ વિથ મી, અને તમે પછી મારી સાથે ન રોકાવાનો અફસોસ કરતા હોત. સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ વેન યુ વેર ડિગિંગ ધ પેડ્સ એન્ડ આઈ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન, એન્ડ ટુ ડુ મી ગુડ digging the beds was your to do me good was your most important business. તેથી સાધુએ કહ્યું કે રાજા, ક્યારા ખોદવા એ તમારા માટે સૌથી અગત્યનું કામ હતું, અને હું તમારા માટે સૌથી અગત્યનો વ્યક્તિ હતો, અને મારા માટે સારું કરવું તે તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ બિઝનેસ હતો. કે TPT, ટાઈમ, પર્સન એન્ડ થિંગ. ટાઈમ તો કે મારી પાસે રોકાવું અને ક્યારા ખોદવા તે અગત્યનો ટાઈમ હતો. પછી પર્સન તો હર્મિટ એ કિંગ માટે એ સમયે ઇમ્પોર્ટન્ટ પર્સન હતો. અને થિંગ તો કે મને હેલ્પ કરવી એ તમારા માટે અગત્યની વસ્તુ હતું, કાર્ય કરવું હતું. આફ્ટરવર્ડ્સ વેન ધેટ મેન રેન ટુ અસ, ત્યાર પછી પેલો માણસ આપણી પાસે આવ્યો. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ વોઝ વેન યુ આર અટેન્ડિંગ ટુ હિમ, એટલે પછી એ માણસ તમારા માટે અગત્યનો બની ગયો, કારણ કે તેના પેટમાંથી લોહી વહી રહ્યું હતું, એટલે તેને મદદ કરવી એ જરૂરી હતી. ફોર યુ ઇફ હેડ નોટ બાઉન્ડ અપ હિઝ વાઉન્ડ્સ હી વુડ હેવ ડાયડ વિધાઉટ હેવિંગ મેડ પીસ વિથ યુ, કારણ કે એની સારવાર તમે ન કરી હોત તો તે એમના મરી ગયો હોત અને તમારી સાથે સમાધાન ન થયું હોત. સો હી વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેન, તેથી એ વ્યક્તિ તમારા માટે મહત્ત્વનો માણસ હતો. એન્ડ વોટ યુ ડીડ હિમ વોઝ યોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ, અને તમે તેના માટે જે કર્યું તે અગત્યનું કાર્ય હતું. રિમેમ્બર ધેન દેર ઇઝ ઓનલી વન ટાઈમ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ નાવ. હવે યાદ રાખો રાજા કે અગત્યનું કામ એ જ છે કે જે વર્તમાનમાં હોય. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ બિકોઝ ઇટ ઇઝ ધ ઓનલી ટાઈમ વેન વી હેવ એની પાવર. આ જ એક સમય છે કે જ્યારે આપણી પાસે શક્તિ હોય. ધ મોસ્ટ નેસેસરી મેન ઇઝ હી વિથ હુમ યુ આર, અને વ્યક્તિ કે જેની સાથે તમે હો વર્તમાનમાં તે જ મહત્ત્વની વ્યક્તિ છે. ફોર નો મેન નોઝ વેધર હી વિલ એવર હેવ ડીલિંગ વિથ એની વન એલ્સ. ફોર નો મેન નોઝ, કોઈ માણસ જાણતો નથી કે વેધર હી વિલ એવર હેવ ડીલિંગ્સ વિથ એની વન એલ્સ, કે કોઈ માણસ જાણતો નથી કે પોતે કોને ક્યારે કયા સંજોગોમાં મળશે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અફેર ઇઝ, અને સૌથી અગત્યનું કાર્ય એ છે કે ટુ ડુ હિમ ગુડ, કે તેના માટે સારું કરવું. બિકોઝ ફોર દેટ પર્પઝ અલોન વોઝ મેન સેન્ટ ઇન ટુ ધીસ લાઈફ, અને એ જ કાર્ય માટે માણસને આ જીવનમાં ધરતી ઉપર મોકલવામાં આવ્યા છે. તો આ રીતે રાજાને પોતાના ત્રણેય પ્રશ્નોના જવાબ મળી જાય છે, અને તે સંતુષ્ટ થઈને પાછા જાય છે અને જીવનમાં સફળ થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સુંદર વાર્તા લિયો ટોલ્સ્ટોયની 3 ક્વેશ્ચન્સ, રશિયન રાઇટર અને રશિયન સ્ટોરી. ગાંધીજી પણ લિયો ટોલ્સ્ટોયથી ખૂબ જ પ્રભાવિત થયેલા, એ ખૂબ જ ઊંચા ગજાના લેખક છે, અને આ સુંદર વાર્તા છે, બ્યુટિફુલ સ્ટોરી છે. તો આ રીતે ધ્યાનથી સમજેલા હશો તો તમે એક્ઝામમાં પણ સારી રીતે લખી શકશો. મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો. થેન્ક યુ.